નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। તો ગુપ્તકાળનું આપણે થોડુંક વચ્ચેથી એટલે એકાદ લેક્ચર થાય એવું કંઈક બાકી રહી ગયું હતું તે જોઈ લેવાના છીએ આજથી। અને ઇતિહાસનું હવે થોડુંક આગળ વધારીશું, 4-5 લેક્ચરો ઇતિહાસના લઈશું, જેટલા લેવાય તેટલા। પછી આગળનું કંઈ હજુ નક્કી નહીં, પણ ધીમે ધીમે આપણી ગાડી આગળ વધતી રહેશે। 3 દિવસ તો આપણે મિનિમમ ઇતિહાસ રાખવાના છીએ આજે ને આગળના 2 દિવસે। તો એમાં જોઈએ, ગુપ્તકાલીન સ્થાપત્ય કળાથી બાકી હતું। ગુપ્તકાલીન કલા પર બૌદ્ધ અને હિન્દુ ધર્મનો પ્રભાવ જોવા મળે છે। સામાન્ય રીતે આપણે જોઈએ કે અશોકે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો, તો તેનો પ્રભાવ તો જોવા જ મળ્યો ને હિન્દુ રાજાઓ પણ હતા, તો આનો પ્રભાવ આના પર સામાન્ય રીતે જોવા મળે છે। મથુરા, સારનાથ, અજંતા અને ઇલોરા ગુપ્તકાલીન કળાના વિશ્વવિખ્યાત સ્થળો છે। હવે આ ઇલોરાવાળો આપણને ભાઈ ખબર નહીં, અજંતા છે એ તો ખ્યાલ છે, પરંતુ આ ઇલોરા જોવું પડશે। ગુફા સ્થાપત્ય, ચૈત્ય અને વિહારો। ચૈત્ય એટલે જ્યાં કેવા લગભગ જે બૌદ્ધ સાધુ હોય અને જૈન ભિક્ષુકો, એમના માટે આ ચૈત્યને વિહારની રચના કરવામાં આવતી હતી। બિહારમાં એટલા બધા વિહારો બંધાઈ ગયા કે ત્યાં પછી વિહાર પરથી કહેવાય કે એનો અભ્રંશ થઈને બિહાર એવું નામ પડી ગયું હતું। તો શું છે આ ચૈત્ય અને વિહારો તે જોઈએ। તો જૈન અને બૌદ્ધ ભિક્ષુઓ પોતાનો સમય એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉપદેશ આપતા વિતાવતા હતા, તે આપણને ખ્યાલ છે। જૈન અને બૌદ્ધ સાધુ હોય, ઉપદેશ આપતા જાય। તે સમયે આપણે જોઈએ ગૌતમ બુદ્ધ હતા, મહાવીર સ્વામી હતા, બધાને ઉપદેશ આપતા હતા। તો એક સ્થળેથી બીજા સ્થળે જાય તો તેમના માટે જે રોકાવાની વ્યવસ્થા કંઈ કરવી પડે તો તેમના અહીં નામ આપેલ છે। પરંતુ વર્ષા ઋતુ દરમિયાન જ્યારે યાત્રા કરવી કઠિન થતી ત્યારે તેઓ રાજાઓ તથા તેમના અનુયાયીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ પહાડી ગુફાઓમાં સમય વિતાવતા હતા। કારણ કે જો રાજ્યની અંદર રહે તો ત્યાં મનુષ્ય જોડે આદાન પ્રદાન વધારે થાય ને ત્યાં તેઓ શાંતિપૂર્વક રહી ના શકે, એટલે આ રાજાઓ પહાડોમાં એમને આ વિહારો બંધાઈ આપતા હતા। તો ત્યાં તેઓ ચોમાસા દરમિયાન રહીને ને ધ્યાનમાં બેસતા હતા। ચૈત્યનો ઉપયોગ પ્રાર્થના ગૃહ તરીકે કરવામાં આવતો હતો। જેમાંથી ચૈત્ય હોય તેમાં તે લોકો પ્રાર્થના કરે, ધ્યાનમાં બેસે, એ બધું કાર્ય તેઓ ચૈત્યમાં કરતા। જ્યારે ચૈત્ય ગૃહોની પાસે આવેલ ભિક્ષુઓના નિવાસસ્થાનને વિહાર એટલે વિશ્રામ જ્યાં કરતા હોય તેને વિહાર કહેવામાં આવે છે। વિહારો પ્રાચીન ભારતમાં નિર્માણ થયેલ જૈન બૌદ્ધ સાધુઓને રહેવા માટે મોટા પહાડો કોતરીને બનાવવામાં આવેલી ખંડ જેવી રચના હોય છે। તો કેવી રીતે હોય કે પહાડો હોય મોટા, તેમનામાં કોતરીને એને તે વિહારની રચના કરવામાં આવેલ જોવા મળે છે। આજે પણ આપણે મધ્યપ્રદેશમાં જઈએ તો ત્યાં ઘણા બધા વિહારો આપણને જોવા મળે છે ને મહારાષ્ટ્રમાં પણ આવા વિહારો આપણને જોવા મળે છે। વિહારની સરખામણીએ ચૈત્યનું નિર્માણ વધારે સંખ્યામાં કરવામાં આવ્યું છે। ચૈત્ય વધારે હોય, વિહારમાં 2 થી વધુ સાધુઓ પણ રહી શકે ને ચૈત્યમાં એને પર્સનલ હોય, ત્યાં ધ્યાનમાં બેસવાનું સ્પેશિયલ હોય, એટલે એની સંખ્યા વધારે રાખવી પડે। મહારાષ્ટ્રના પુણે ખાતે આવેલ કાલ્યની ગુફા ભારતનું સૌથી મોટું ચૈત્ય હોવાથી તેને મહાચૈત્ય કહેવામાં આવે છે। કયા ચૈત્યને મહાચૈત્ય કહેવામાં આવે છે? તો જે મહારાષ્ટ્રમાં પુણે ખાતે કાલ્યની ગુફા છે ત્યાંનું ચૈત્ય સૌથી મોટું છે। તો સૌથી મોટું હોય તેને મહાન એટલે મહાચૈત્ય કહેવામાં આવે છે। ત્યારબાદ આગળ જોઈએ અજંતાની ગુફાઓ। મહારાષ્ટ્રના ઔરંગાબાદ, સંભાજીનગરની વાઘોર નદીના કિનારે, આ યાદ રાખજો, સહ્યાદ્રી પર્વતમાળાને કોતરીને આ ગુફાઓનું નિર્માણ કર્યું છે। આપણે વાર્તામાં આ ગુફાઓ જોઈશું જ, પરંતુ અહીંયા છે હિસ્ટ્રીમાં તો વ્યવસ્થિત જોઈ લઈએ કે મહારાષ્ટ્રના ઔરંગાબાદ, સંભાજીનગરની વાઘોર નદીના કિનારે, નદી યાદ રાખવી। આ તો ઓપ્શનમાં અજંતાની ગુફા બાબતે કયા વિધાન સાચા છે અથવા નથી એવું પૂછાઈ લે તો ક્યાં આવેલ છે? મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં। નદી કઈ? તો વાઘોર નદીના કિનારે, પર્વતમાળા સહ્યાદ્રી પર્વતમાળા માં ગુફાઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું।
અહીં ઘોડાની નાળના આકારની કુલ કેટલી 29 બૌદ્ધ ગુફાઓ આવેલી છે. 29 ગુફાઓ પૈકી 24 ગુફાઓ છે તે શું છે? વિહાર. જ્યારે 5 જેમાં 9, 10, 19, 26 ને 29 નંબરની ગુફાઓ ચૈત્ય છે. એટલે 5 ગુફાઓ ચૈત્ય, 24 વિહાર, ટોટલ કેટલી થઈ? 29 ગુફાઓ આવેલી છે મહારાષ્ટ્રના ઔરંગાબાદ નજીક. મહાત્મા બુદ્ધ અને તેમની સાથે સંકળાયેલી જાતક કથાઓનું વર્ણન કરતા ચિત્રો અજંતાની ગુફામાં આપણને જોવા મળે છે. મહાત્મા બુદ્ધ હોય અને તેમની સાથે જે વિવિધ કથાઓ બની હોય તો તેનું આપણને તેમાં વર્ણન થયેલ જોવા મળે છે. અજંતાની ગુફાઓનું અહીંયા ચિત્ર છે, બ્લેક એન્ડ વ્હાઇટ છે એટલે બહુ ખ્યાલ આવતો હશે નહીં. 1500 વર્ષ કરતાં પણ વધારે જૂના આ ચિત્રોના રંગો આજે પણ એવા ને એવા જ રહ્યા છે. મૌર્યકાળમાં શરૂ થયેલ આ ગુફાઓનું નિર્માણ કાર્ય લગભગ ઈસવીસન 4 થી 5મી સદી દરમિયાન પૂર્ણ થયું હતું. તો 4થી 5મી સદી દરમિયાન આનું કાર્ય જે હતું તે પૂર્ણ થયું હતું. ગુપ્ત સમ્રાટ કુમારગુપ્તના સમય દરમિયાન અજંતાની કેટલીક ગુફાઓ તૈયાર થઈ હતી. તો આ યાદ રાખજો, કયા સમ્રાટના સમયગાળા દરમિયાન? તો કુમારગુપ્તના સમયગાળા દરમિયાન આમાંથી કેટલીક ગુફાઓ તૈયાર થઈ હતી. ત્યારબાદ ઈસવીસન 1819માં એક અંગ્રેજ અધિકારી જ્હોન સ્મિથે આ ગુફાઓને સંશોધિત કરી હતી. કોણે? જ્હોન સ્મિથ નામના જે અંગ્રેજ અધિકારી હતા તેમણે આની શોધ કરેલ હતી. મહાત્મા બુદ્ધ અને જાતક કથાઓનું વર્ણન કરતા 1500 વર્ષથી વધુ જૂના ચિત્રોના રંગો આજે પણ અજંતાની ગુફામાં તાજા આપણને જોવા મળે છે. આ ગુફાઓને 1983માં 1983 જ છે ને? હા, 1983માં યુનેસ્કોના વિશ્વ વિરાસત સ્થળ વર્લ્ડ હેરિટેજ સાઇટ કહેવાયમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તો આ થોડીક અજંતાની ગુફાઓ ઇમ્પોર્ટન્ટ છે. બની શકે કે એકાદ પ્રશ્ન આમાંથી નીકળી શકે તો થોડુંક ધ્યાનથી નોટ ડાઉન કરી લેવું. ગુપ્તકાળના સમયમાં મંદિર નિર્માણ. તો ગુપ્તકાળમાં પંચાયત શૈલીના મંદિરો બનાવવાની શરૂઆત થઈ હતી. કઈ શૈલીના મંદિરો બનાવતા? પંચાયત શૈલી, જેમાં આજુબાજુ 4 મંદિરને વચ્ચે એક મંદિરની રચના હોય તો તે શૈલીને આપણે પંચાયત શૈલી કહેતા હોઈએ છીએ. વારસાના લેક્ચરમાં વિગતવાર અભ્યાસ કરીશું જ આપણે. ભગવાન વિષ્ણુના ઉત્તર પ્રદેશના કાનપુરમાં ભીતરગામ ઈંટમાંથી બનેલું અને ઝાંસીના દેવગઢના પથ્થરમાંથી બનેલું ભગવાન વિષ્ણુનું દશાવતાર મંદિરો નાગર શૈલીમાં નિર્માણ પામ્યા છે. તો આ બધા મંદિરો કઈ શૈલીમાં? નાગર, મથુરા અને બીજી ગાંધા, નાગર, મથુરા અને દ્રવિડ આવી કંઈક 3 શૈલીઓ હોય છે. એમાંથી આ નાગર શૈલીમાંથી બનાવવામાં આવેલ છે. શિખરયુક્ત મંદિર ગુપ્તકાળની દેન છે. ભારતનું પ્રથમ શિખરયુક્ત મંદિર દેવગઢ ઝાંસીનું દશાવતાર મંદિર છે. તો ભારતનું સૌથી મોટું નહીં પરંતુ સૌ પ્રથમ શિખરયુક્ત મંદિર કયું છે? દેવગઢ ઝાંસીનું દશાવતાર મંદિર છે. ત્યારબાદ ઉત્તર ભારતમાં નાગર શૈલીના મંદિરોના નિર્માણની શરૂઆત ગુપ્તકાળમાં થઈ હતી. નાગર શૈલીના જે મંદિરો હતા તેમની શરૂઆત કયા કાળમાં કરવામાં આવેલ હતી? તો તેમની શરૂઆત આપણે જોવા મળે છે ગુપ્ત કાળમાં. ત્યારબાદ આગળની તરફ વધીએ. ગુપ્તકાલીન સિક્કા અથવા મુદ્રાઓ આપણે જોવાના છીએ. તેમાં જોઈએ ગુપ્તકાળ દરમિયાન તૈયાર થયેલા સિક્કાઓમાં બારીકીપૂર્વકની કામગીરી જોવા મળે છે. જેમાં સ્વીકૃત સિક્કાની એક તરફ રાજાની છબી, જ્યારે તેની બીજી તરફ તેની આસ્થા મુજબ દેવી દેવતાઓની છબી છપાતી હતી. સિક્કા હોય જેની 2 બાજુ હોય તો એક તરફ શું કરે? રાજાનું ચિત્ર દોરી દે ને બીજી તરફ શું કરે કે એમને જે ગમતા હોય દેવી દેવતા તો તેમનું ચિત્ર અંકિત થતું હતું. જેમ કે આપણે સમુદ્રગુપ્તના આપણે સિક્કા જોવાના છીએ. કાર્તિકેયના સિક્કા જે કુમારગુપ્તના એમાં એમનું ચિત્ર ને કાર્તિક ભગવાનની ચિત્રાવલી અન્ય બાજુ પર જોવા મળતી હતી. જે ઘણા બધા સિક્કા છે જેનો આપણે હમણાં અભ્યાસ કરવાના છીએ. ગુજરાતમાં વિજય બાદ ગુપ્ત રાજાઓએ મોટી સંખ્યામાં ચાંદીના સિક્કાઓ બહાર પાડ્યા હતા. જે માત્ર સ્થાનિક
લેણ દેણમાં ચાલતા હતા, સ્થાનિક ત્યાંની લેણ દેણ માટે. જ્યારે ગુજરાત વિજયમાં તેમણે આ સિક્કાઓ પાડ્યા હતા, કારણ કે ક્ષત્રપોના સમયમાં ચાંદીના સિક્કાનું સૌથી વધારે મહત્ત્વ હતું. ત્યારબાદ જોઈએ સમુદ્રગુપ્તના સિક્કાઓમાં અશ્વમેઘ યજ્ઞ કરતા રાજવી અને ઘોડાની આકૃતિ, વીણાવદન કરતો સમુદ્રગુપ્ત, ધનુર્ધારી રાજા અને કોટ અને પાયજામો ધારણ કરેલા રાજવીઓ જોવા મળે છે. તો સમુદ્રગુપ્તના આ પ્રકારના સિક્કાઓ જોવા મળે છે. ગુપ્તકાલીન સિક્કાઓમાં તાંબાના સિક્કા સૌથી ઓછા પ્રમાણમાં જોવા છે. આ યાદ રાખજો. સૌથી ઓછા કયા પ્રકારના સિક્કા? તો તાંબાના સિક્કા સૌથી ઓછા જોવા મળે છે. સમુદ્રગુપ્તને વીણા વગાડતો દર્શાવાતા સોનાના સિક્કા તેમજ અશ્વમેઘ યજ્ઞની મુદ્રામાં મળી આવી છે. તેઓ વીણાના શોખીન હતા અને સંગીત પ્રત્યે એમનું સારો એવું રુઝાન હતો. ત્યારબાદ તેમણે અશ્વમેઘ યજ્ઞ કરાવ્યા. તેના તો ઘોડાના એ ચિત્રો જોવા મળે છે. અશ્વમેઘ યજ્ઞ કેવી રીતે થાય છે તેનો આપણે વારા ઘડીએ અભ્યાસ કરેલ છે આગળના લેક્ચરોમાં. આ સમયની મુદ્રાઓ અને સ્થાપત્યો ભગવાન શિવ અને વિષ્ણુ સાથે સંકળાયેલા છે. ભગવાન શિવ અને વિષ્ણુ સાથે આ સમયની જે સિક્કાઓ છે તેમજ સ્થાપત્યો છે, જે મંદિરો વગેરે પણ સ્થાપત્ય કળા છે, એ ભગવાન શિવ અને વિષ્ણુ સાથે સંકળાયેલ છે. ભારતમાં ગુપ્ત શાસકો દ્વારા સૌથી વધારે પ્રમાણમાં સોનાના સિક્કાઓ બહાર પાડવામાં આવ્યા હતા. કયા શાસકો દ્વારા સૌથી વધારે સોનાના સિક્કા બહાર પાડવામાં આવ્યા હતા એવો પ્રશ્ન પૂછાય તો એમાં જવાબ આવશે કે ગુપ્ત શાસકો દ્વારા. જે આપણો સુવર્ણ યુગ છે એવો ગુપ્ત, તો તેમના શાસકો દ્વારા સૌથી વધારે સોનાના સિક્કાઓ બહાર પાડવામાં આવ્યા હતા. આ સમયમાં ચાંદીના સિક્કાઓને રૂપ્યક કહેવામાં આવતું હતું. યાદ રાખજો, ચાંદીના સિક્કાઓને રૂપ્યક, તાંબાના મશક અને સોનાના દિનાર. યાદ રાખજો, રૂપ્યક, ચાંદીના, મશક, તાંબાના, સોનાના દિનાર. ચંદ્રગુપ્ત પ્રથમ અને કુમારદેવીના અંકનવાળા સોનાના સિક્કા પ્રાપ્ત થાય છે. ચંદ્રગુપ્ત, કુમારદેવી ના સિક્કા, આકૃતિવાળા સિક્કા પણ આપણને અહીંયા જોવા મળે છે. સમુદ્રગુપ્તે પણ શુદ્ધ સોનાના સિક્કા પણ ચલણમાં મૂક્યા હતા. સમુદ્રગુપ્તે જે સોનાના સિક્કા હતા એમણે ઉપયોગમાં એટલે વ્યવહાર માટે અમલમાં મૂક્યા હતા. કુમારગુપ્ત દ્વારા મોરની છાપવાળા ચાંદીના તેમજ સ્કંદગુપ્ત દ્વારા સોનાના સિક્કાઓ બહાર પાડવામાં આવ્યા હતા. કારણ કે કાર્તિકે ભગવાન ઘણા બધા પ્રિય હતા એમને, કુમારગુપ્તને, અને એમનું વાહન કહેવાય કે મોર, તો એના આકૃતિવાળા તેમણે સિક્કાઓ બહાર પાડ્યા હતા. હુણોના આક્રમણ બાદ ગુપ્ત વંશની આર્થિક સ્થિતિ કથળી જવા પામી, જેને કારણે ગુપ્તોત્તર કાળમાં સિક્કાઓમાં સોનાનો ઘટાડો થયો. આ જે હુણોનું આક્રમણ થયું તેમાં હવે પરિસ્થિતિ સારી નહીં, એટલે રાજાઓ એ વ્યવસ્થિત નહોતા, અને પછી જેમ જેમ સમય થતો જાય તેમ તેમ કંઈક ને કંઈક અપવાદો અથવા કંઈક એવી સમસ્યા આવતી હોય છે. તો તેના કારણે હવે સોનાના સિક્કાઓમાં હવે ઘટાડો થવા લાગ્યો આગળની તરફ જતાં. આ ઉપરાંત પહેલાંની સરખામણીએ સિક્કા પણ ઓછા તૈયાર થતા હતા. હવે ગુપ્તકાલીન સમયના મહત્ત્વના સિક્કા જોઈએ. તો પહેલાં તો આ સિક્કા જોઈ લેજો. અહીંયા તમે આકૃતિ સમુદ્રગુપ્ત સમયના સિક્કાઓ. સૌપ્રથમ તો વીણા વગાડતા રાજાની છાપ. અહીંયા આ વીણા વગાડે છે આકૃતિ. ઠીક છે, હવે હરકી દેખાતી નહીં. એક તો બ્લેક એન્ડ વ્હાઇટ છે અને પાછું ઝેરોક્સ છે, એટલે તો અહીં તમે વીણા વગાડતા સેજ દેખાતું હશે, જોઈ શકો છો. આ સિક્કાની એક બાજુ વીણા વગાડતા સમુદ્રગુપ્તને અંકિત કરવામાં આવ્યો, જ્યારે બીજા ભાગ પર દેવી લક્ષ્મીને અંકિત કરવામાં આવતા હતા. ત્યારબાદ અશ્વમેઘ યજ્ઞના સિક્કા. આમાં સમુદ્રગુપ્તને આ તરફ ઘોડો તમે જોઈ શકો છો. તો આ સિક્કાઓમાં બાંધેલો ઘોડો જોવા મળે છે. ઉપરાંત આ સિક્કાઓ પર રાજમહિષી દેવી સાથે અશ્વમેઘ પરાક્રમ અંકિત કરવામાં આવ્યું છે. ત્યારબાદ વ્યાઘ્ર હનનના સિક્કાઓ. સમુદ્રગુપ્તના આ સિક્કાઓની એક બાજુએ ધનુષ્ય બાણી શિકાર કરતા બતાવવામાં આવે છે, જ્યારે બીજા ભાગ પર મકરવાહિની ગંગા આકૃતિ જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો મકરવાહિની ગંગા ને સમુદ્રગુપ્ત જે
હાથમાં તીર કામઠું લઈને, એટલે કે કહેવાય ને પેલું ધનુષ્ય બાણ લઈને શિકાર કરતા જોવા મળે છે. ગરુડ પ્રકારના સિક્કા. તો આ સિક્કાઓની એક બાજુ રાજાની આકૃતિ સાથે સમુદ્રગુપ્ત નામ અંકિત કરવામાં આવ્યું છે. આ રાજાની આકૃતિ છે એક બાજુ. ગરુડ ધ્વજની આકૃતિ પણ જોવા મળે છે. બીજા ભાગ પર સિંહાસન પર બિરાજમાન દેવી, અહીંયા દેવી તમને જોવા મળે છે, સાથે પરાક્રમ અંકિત કરેલું જોવા મળે છે. આ સિક્કાઓથી ગુપ્ત વંશે નાગવંશ પર મેળવેલી વિજયની માહિતી મળે છે. કયા વંશ પર? તો નાગવંશ પર આમણે વિજયમાં કહી શકીએ કે આવા સિક્કાઓ કંઈક બહાર પડાવ્યા હશે. ત્યારબાદ છે ધનુર્ધારી સિક્કા. આ પ્રકારના સિક્કાઓમાં સમુદ્રગુપ્તને ધનુષ્ય બાણ સાથે દર્શાવવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો અહીંયા. સિક્કાની બીજી તરફ સિંહવાહિની દેવી સાથે સમુદ્રગુપ્તની ઉપાધિ અપ્રતિરથ જોવા મળે છે, તો આ બાજુ હશે. ત્યારબાદ છે પરશુ પ્રકારના સિક્કા. આ પ્રકારના સિક્કાઓની એક બાજુ સમુદ્રગુપ્તે પરશુ એક પ્રકારનું શસ્ત્ર સાથે જોવા મળે છે. અહીંયા આ હશે આ. જ્યારે બીજા ભાગ પર દેવીની આકૃતિ સાથે સમુદ્રગુપ્તની ઉપાધિ કૃતાર્થ પરશુ અંકિત કરવામાં આવેલ છે, તો તે આ બાજુ છે. ચંદ્રગુપ્ત બીજાના સમયના સિક્કાઓ કયા કયા હતા? તો સિંહના શિકારનું દ્રશ્ય અંકિત કરેલ સિક્કાઓ. આ પ્રકારના સિક્કાઓની એક બાજુ સિંહનો શિકાર કરતો રાજા જોવા મળે છે અને બીજી બાજુ પરમ ભાગવત અંકિત કરેલું છે. આ સિક્કાઓની તેની શક વિજયનો પણ ઉલ્લેખ છે, તો તેમણે આ ચંદ્રગુપ્ત વિજય આ પ્રકારના સિક્કાઓ અંકિત કરાવ્યા હતા. અશ્વ સવારનું દ્રશ્ય અંકિત કરેલા સિક્કાઓ. તો આ સિક્કાઓની એક બાજુ અશ્વ પર સવાર રાજાની આકૃતિ દર્શાવવામાં આવી છે, તો આ આકૃતિ છે, અને મહારાજાધિરાજ ચંદ્ર અંકિત કરેલું છે. સિક્કાની બીજી બાજુ લક્ષ્મી દેવી સાથે શ્રી વિક્રમ લખેલું છે. આ પ્રકારના સિક્કા સૌથી વધારે પ્રમાણમાં મળ્યા છે, તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો. સૌથી વધારે પ્રકારમાં કયા? અશ્વ સવારનું દ્રશ્ય અંકિત કરેલા સિક્કાઓ આપણને જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈએ વિશેષમાં, તો ગુપ્ત વંશની મુદ્રાઓમાં સામાન્ય રીતે મોર જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈએ ગુપ્તકાલીન ધર્મ. ગુપ્ત શાસકો વિષ્ણુ ભગવાનનો ઉપાસક હતા, તેથી ગુપ્ત શાસકો પોતાને પરમ ભાગવત તરીકે ઓળખાવતા હતા. તેઓએ ભાગવત ધર્મને આશ્રય આપવાની સાથે અન્ય ધર્મો પ્રત્યે પણ સહિષ્ણુતા દર્શાવી હતી. વિષ્ણુ ભગવાનને મહત્તમ માનતા હતા, શિવ ભગવાનને પણ આ લોકો માનતા હતા, પરમ ભાગવત સાથે સંકળાયેલા હતા. પરંતુ એવું નથી કે એક જ ધર્મ પેલા સાથે જોડાઈ ગયા, બધાને માન આ લોકો આપતા હતા. ત્યારબાદ આગળ જોઈએ કે ભાગવત ધર્મ વિષ્ણુ અને તેમના 10 અવતારોની પૂજા પર આધારિત હતો. ભાગવત ધર્મને લોકપ્રિય બનાવવા માટે પુરાણોની રચના થઈ તથા ભગવદ્ ગીતા તેનું સર્વશ્રેષ્ઠ પ્રદાન આપણને જોવા મળે છે. આ સમયે મંદિરોના નિર્માણની સાથે તેમાં ભગવાનની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવતી હતી. મંદિરો હોય તો ત્યાં ભગવાનની પણ મૂર્તિ સ્થાપિત કરવાની શરૂઆત આ સમયે થઈ હતી. ગુપ્તકાળમાં હિન્દુ ધર્મ સૌથી શક્તિશાળી હોવા છતાં હિન્દુ શબ્દનો ઉપયોગ આ સમયમાં થયો ન હતો. આ સમયના લોકો શિવ, શક્તિ અને વિષ્ણુના ઉપાસક હતા. હિન્દુ ધર્મનું સૌથી વધારે પ્રચાર થયો, પણ કોઈ જગ્યાએ એવી માહિતી મળતી નથી કે આ લોકો એ હિન્દુ શબ્દનો ઉપયોગ કરેલ છે. શૈવ, વૈષ્ણવ, બૌદ્ધ અને જૈન ધર્મોમાં તંત્ર સિદ્ધાંતોને પરિણામે શક્તિ પૂજાનો પ્રારંભ થયો હતો. સારો એવો જૈન અને બૌદ્ધ ધર્મનો પણ વિકાસ આપણે કહી શકીએ કે ગુપ્તકાળના સમયગાળા દરમિયાન થયો હતો. કોઈ પણ કાળ મહાન બને એના પાછળ ઘણા બધા ફેક્ટર અફેક્ટ કરતા હોય છે. એવું નહીં કે એક જ બાબતમાં તેઓ શ્રેષ્ઠ હોય. આપણે જોઈએ ધનુર્ધારી વિદ્યામાં અર્જુન નિપુણ હતો, તો તેને બધી રીતે એમાં નિપુણતા હતી. એવું નહીં કે એક જ પ્રકારના બાણ મારે, એવી રીતે કોઈ એ ક્ષેત્રમાં આ લોકો પાછળ નહોતા.
સમાજ જીવન પ્રગતિશીલ હતું. ઉત્સવો તહેવારો ધામધૂમ અને શાંતિથી ઉજવાતા. હિન્દુ ધર્મના પુનરુત્થાનનો સમય હતો. અશ્વમેઘ યજ્ઞો પુનઃ શરૂ થયા હતા આ સમયગાળા દરમિયાન. ત્યારબાદ શ્રીમદ ભગવદ્ ગીતા આ સમયે ખૂબ મહત્વપૂર્ણ ગ્રંથ મનાતો હતો. દક્ષિણ ભારતમાં શૈવ સંતો નૈનાર કહેવાતા હતા, જ્યારે વૈષ્ણવ સંતો અલવાર કહેવાતા હતા. દક્ષિણ ભારતમાં જે શૈવ સંતો હતા તે કયા નામે ઓળખાતા? તો નૈનાર. જ્યારે વૈષ્ણવ સંતો કયા નામે ઓળખાતા હતા? તો અલવારના નામે ઓળખાતા હતા. અલવાર સંતોમાં સૌથી વધુ ચર્ચિત મહિલા સંત આંડાલ હતી. તો તે કયા હતા? તો અલવાર સંત હતા ને નામ શું હતું? આંડાલ, જેઓ બહુ ચર્ચિત હતા. મહિષાસુર મર્દિની દુર્ગાની પૂજા ખૂબ જ પ્રચલિત થઈ હતી. સૂર્ય અને કાર્તિકેયની પૂજા પણ આ સમયે પ્રચલિત થયેલ જોવા મળે છે. ગુપ્ત યુગમાં સૌથી વધારે હિન્દુ મંદિરોનું નિર્માણ થયું અને શિખરવાળા મંદિરોનું નિર્માણ પણ આપણને થયેલ જોવા મળે છે ગુપ્ત કાળમાં. ગુપ્ત કાળમાં બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય મળવાનું બંધ થયું, કારણ કે આ લોકો મોટા ભાગે હિન્દુ ધર્મ સાથે સંકળાયેલા હતા. વિષ્ણુ શિવ ભગવાનની મોટા ભાગે પૂજા અર્ચના કરતા હતા. ફાયાને નોંધ્યું હતું કે બૌદ્ધ ધર્મનું અસ્તિત્વ અશોક અને કનિષ્કના સમય જેટલું ન હતું, પરંતુ આ સમયે બૌદ્ધ ધર્મની પણ કહેવાય કે મહત્વપૂર્ણ પ્રગતિ થઈ હતી. આગળ અશોક આપણા ગુપ્ત કાળમાં પેસી ગયો, આપણે ભૂલથી બોલી દીધું. તો અશોક તો આપણે આગળ જોઈ ગયા, તે મૌર્ય યુગમાં આવે, તો તે બદલ માફ કરજો. બ્રાહ્મણોએ જનજાતિએ દેવી દેવતાઓના કર્મકાંડ સ્વીકારી લીધા. આ પ્રમાણે તંત્રવાદનો ઉદય થયો હતો. ગુપ્ત કાળમાં નેપાળ, આસામ, બંગાળ, ઓરિસ્સા, મધ્ય ભારતમાં તેમજ દક્ષિણના વિસ્તારમાં તાંત્રિક વિદ્યાના ઉદયના પુરાવા પ્રાપ્ત થયા છે. તંત્ર વિદ્યામાં સ્ત્રીને શક્તિનું કેન્દ્ર દર્શાવાય છે. ત્યારબાદ હાલના સમયમાં આપણે જે જોઈએ છીએ સાયન્સ, જે વિજ્ઞાન બળી ચડીને બોલે છે, તે અત્યારથી જ નહીં, આપણા ભારતમાં તો ગુપ્ત કાળથી પ્રગતિશીલ હતું. તો જોઈએ શું હતું વિજ્ઞાનના ક્ષેત્રમાં? તો ગુપ્તકાલીન વિજ્ઞાન અને ટેકનોલોજી. ગુપ્ત કાળમાં સાહિત્યની સાથે વિજ્ઞાન અને ટેકનોલોજીનો પણ વિકાસ થયો હતો. તેમાં જોઈએ ગણિતશાસ્ત્ર અને ખગોળશાસ્ત્ર પર આર્યભટ્ટ અને વરામિહિરે તેમના ગ્રંથ સંસ્કૃત ભાષામાં લખ્યા હતા. ગણિતશાસ્ત્ર છે, ખગોળશાસ્ત્ર છે, તેના પર આર્યભટ્ટે અને વરામિહિરે તેમના ગ્રંથો હતા તે કઈ ભાષામાં લખેલ છે? તો સંસ્કૃત ભાષામાં લખેલા આપણને જોવા મળે છે. ગુપ્ત કાળમાં ગણિતશાસ્ત્ર અને ખગોળશાસ્ત્રી આર્યભટ્ટે પોતાના ગ્રંથ આર્યભટ્ટીયમમાં ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ, ત્રિરાશિ, દશાંશ પદ્ધતિ, શૂન્યની સંજ્ઞા, અંકગણિત, બીજગણિત, પાઈની કિંમત 3.14 આપેલ છે. તો આટલું બધું તેમણે આર્યભટ્ટીયમ નામના ગ્રંથમાં એ સમયે લખેલ છે. આર્યભટ્ટે રેખા ગણિતના સિદ્ધાંતો અને અજ્ઞાત સંખ્યા માટે મૂળાક્ષર બાદબાકીનું ચિહ્ન આપ્યા હતા. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે, જેના લીધે પૃથ્વી પર દિવસ અને રાત થાય છે. સૂર્યની આસપાસ ફરે છે, તેના કારણે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થાય છે. આ પ્રક્રિયા વિશે આર્યભટ્ટે સૌપ્રથમ જણાવી દીધું હતું. તે સમયે તો એમની જોડે કંઈ એવા યંત્રોય નહોતા, તેમ છતાં એ આટલા મહાન આપણા કહેવાય કે સાયન્ટિસ્ટો તે સમયે હતા. આ સિવાય ગુપ્ત કાળમાં મહાન ખગોળ વિજ્ઞાની વરામિહિરે ખગોળ શાસ્ત્રોનો મહત્વપૂર્ણ ગ્રંથ બૃહદ સંહિતા અને પંચ સિદ્ધાંતિકાની રચના કરી હતી. ત્યારબાદ આગળ જોઈએ તો વરામિહિરે જણાવ્યું કે ચંદ્ર પૃથ્વીની ફરતે ફરે છે અને પૃથ્વી સૂર્યની ફરતે ફરે છે. તો વરામિહિર, આર્યભટ્ટ આ મહાન એવા સાયન્ટિસ્ટો થઈ ગયા તે સમયે. વરામિહિર દ્વારા લખાયેલ બૃહદ સંહિતા યાદ રાખજો. આ પુસ્તકો થોડાક યાદ રાખી લેવાના, પૂછાતા હોય છે. માં જ્યોતિષશાસ્ત્રના 3 ભાગ પાડવામાં આવ્યા છે, જેમાં તંત્ર, હોરા અને સંહિતાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર થતી અસરો જેવી કે લગ્ન, વાવણી, વાસ્તુ, કૂવા ખોદવા વગેરે જેવા પ્રસંગોના મુહૂર્તોની માહિતી પણ આ ગ્રંથ બૃહદ સંહિતામાંથી આપણને જોવા મળે છે. જ્યોતિષશાસ્ત્રના અંગ એટલે કે હોરાના પ્રથમ રચયિતા પારસર મુનિ હતા.
તો કોણ હતા? જ્યોતિષશાસ્ત્રના અંગ એટલે કે હોરાના પ્રથમ રચયિતા પાર્થર મુનિ હતા. મહર્ષિ ભૃગુ દ્વારા રચાયેલ ભૃગુ સંહિતા નામનો ગ્રંથ જ્યોતિષશાસ્ત્રમાં આજે પણ શ્રેષ્ઠ મનાય છે. ત્યારબાદ આગળ જોઈએ. બ્રહ્મગુપ્તે બ્રહ્મસ્ફુટના સિદ્ધાંતની રચના કરી, જેમાં સમીકરણની રીતો શોધીને કોઈ પણ સંખ્યાને શૂન્યથી ભાગવામાં આવે તો તેનું ફળ અનંત અંક આવે એવી સાબિતી આપી હતી. વાઘભટ્ટે આયુર્વેદિક ક્ષેત્રે અષ્ટાંગ સંહિતા નામના મહાન ગ્રંથ લખ્યો હતો. યાદ રાખજો, અષ્ટાંગ હૃદય સંહિતા કોના દ્વારા લખેલ ગ્રંથ છે? તો વાઘભટ્ટ દ્વારા. ગુપ્તના સમયમાં ચિકિત્સા પર હસ્તપૂર્વે અને પશુ ચિકિત્સા નામના 2 ગ્રંથોની રચના કોના દ્વારા? પાલકપ્યા દ્વારા કરવામાં આવી હતી. ગુપ્તકાળમાં ધાતુ વિદ્યાનો વિકાસ થયો હતો, જેના ઉદાહરણ તરીકે ભગવાન બુદ્ધની તાંબાની મૂર્તિઓ અને મેહરોલી લોહસ્તંભનો સમાવેશ થાય છે. કે ભગવાન બુદ્ધની તાંબાની મૂર્તિ અને મેહરોલી લોહસ્તંભનો સમાવેશ થાય છે. ચંદ્રગુપ્ત બીજાના સમયમાં નિર્માણ પામેલ આ લોહસ્તંભને 1500 વર્ષ થયા છતાં આજ દિન સુધી કાટ લાગેલ નથી, જે ગુપ્તકાળીન સમયનો ધાતુ વિદ્યાનો ઉત્તમ નમૂનો છે. અત્યાર સુધી આ લોહસ્તંભ હોવા છતાંય કાટ લાગેલ નથી. ચંદ્રગુપ્ત બીજાના સમયમાં આનું નિર્માણ મેહરોલી લોહસ્તંભનું કરવામાં આવેલ હતું. તે વર્તમાન કુતુબ મિનાર પાસે આવેલ છે, જેમાં ચંદ્રગુપ્ત દ્વિતીય દિગ્વિજય અભિયાનો વિજય પ્રાપ્ત કરવાનું વર્ણન છે. આ સ્તંભ લોખંડનો બન્યો હોવા છતાં આટલી શતાબ્દીઓ પછી પણ તેને કાટ લાગ્યો નથી. ચંદ્રગુપ્ત બીજાનો દિલ્હી મેહરોલી સ્થિત વિજય સ્તંભ 24 ફૂટ ઊંચો અને 60 ટન વજન ધરાવે છે, જે રસાયણ વિદ્યાની પરાકાષ્ઠાનો નમૂનો આપણને અહીં પણ જોવા મળે છે. આ સ્તંભ અનુસાર ચંદ્ર નામના રાજાની માહિતી મળે છે, જે ગુપ્ત વંશ સાથે સંકળાયેલા જોવા મળે છે. રંગો બનાવવાની ટેકનોલોજી ગુપ્તકાળમાં વિકસી હતી. તેનો ઉપયોગ અજંતાની ગુફાના ભીંતચિત્રો પદ્મપાણીમાં આપણને જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈએ અંતિમ ભાગ, ગુપ્તકાલીન મહત્વના સ્તંભલેખ વિશે માહિતી. તો એરણ સ્તંભલેખ. સ્થળ ક્યાં છે? મધ્યપ્રદેશ. સમય ગુપ્તકાલીન. સંબંધિત વ્યક્તિ સમુદ્રગુપ્ત, બુદ્ધગુપ્ત અને ભાનુગુપ્તનો આમાં સમાવેશ થાય છે. તેમાં જોઈએ આ અભિલેખ કનિંગમ દ્વારા શોધાયો, જેમાં સમુદ્રગુપ્તના વિજયો, તેમની સંપત્તિ વગેરેની આપણને માહિતી મળતી જોવા મળે છે, જે વૈદર્મી શૈલીમાં છે. આ અભિલેખ હાલ કલકત્તા સંગ્રહાલયમાં સુરક્ષિત છે. ત્યારબાદ બુદ્ધગુપ્ત વિશે જોઈએ તો ભગવાન વિષ્ણુની મહિમામાં મહારાજ માતૃ વિષ્ણુ તથા તેના ભાઈ ધન્ય વિષ્ણુ દ્વારા ધ્વજ સ્તંભનું નિર્માણ કરાયું. અહીં 5 ફૂટ ઊંચી ગરુડની મૂર્તિ છે, જેની પાછળ ચક્ર અંકિત કરેલું છે. ત્યારબાદ ભાનુગુપ્ત વિશે માહિતી મેળવીએ તો રાજા ભાનુગુપ્તના અમાત્ય અને મહાન પરાક્રમી એવા ગોપ રાજા યુદ્ધભૂમિમાં શહીદ થયા અને તેમની પત્ની સતી થયા તેનો ઉલ્લેખ મળે છે. આ અભિલેખને એરણના સતી અભિલેખ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ ભીતરી સ્તંભલેખ. ભીતરી ગાજીપુર ખાતે ગુપ્તકાલીન સ્કંદગુપ્ત દ્વારા લખાયેલ છે. તો આ સ્તંભલેખમાં સ્કંદગુપ્તના પરાક્રમી યુદ્ધો અને તેમના દ્વારા કરવામાં આવેલી વિષ્ણુ મૂર્તિની સ્થાપનાનો ઉલ્લેખ જોવા મળે છે. તો આ હતો આપણો સુવર્ણકાળ એવો ગુપ્તકાળ, જેનો અહીંયા આપણે કહીએ કે પૂર્ણાહુતિ થાય છે. હર્ષવર્ધન કાલીન રાજ્ય ને ત્યારબાદ આગળ જે પણ કંઈક માહિતી આવશે તે આપણે જોતા રહીશું. તો મળીએ નવા લેક્ચરમાં.